टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અમદાવાદના એક ઢોંગી ભુવા વિશે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ એક એવા ભુવાનો પર્દાફાશ કર્યો છે જે પોતાની ધતિંગ લીલાથી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો। ધૂણવાના ઢોંગ કરીને તે લોકોના ખિસ્સા ખંખેરી રહ્યો હતો। આ બાબત વિજ્ઞાન જાથાના ધ્યાને આવતા જ પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી અને ભુવાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો, જે બાદ ભુવો પણ પગે પડી ગયો કારણ કે તેના ધતિંગ ખુલ્લા પડી ગયા। નિકોલની અશ્વમેઘ સોસાયટીમાં રાજુ પ્રજાપતિ સામા કાંઠાની મેરડીમાં અને મોગલમાંનો ભુવો હોવાનો દાવો કરે છે, જે છેલ્લા 30 જેટલા વર્ષથી સંતાન પ્રાપ્તિ અને ચોરી થયેલા ઘરેણાં પાછા લાવી આપવા માટેનું કામ કરતો હતો। તેનું કહેવું છે કે જે માનતા રાખે તેની માનતા પૂરી થાય છે। દર મંગળવારે દિવસના 100થી 125 જેટલા લોકો ભુવા રાજુ પ્રજાપતિ પાસે આવે છે। વિજ્ઞાન જાથાના આરોપ પ્રમાણે ભુવો રાજુ પ્રજાપતિ દર મંગળવારે બપોરથી રાત સુધી દાણા જોવાનું કામ કરતો હતો। સંતાન પ્રાપ્તિ માટે 30 વર્ષની ધતિંગ લીલા ચલાવતો હતો। ભુવો અંદરથી રૂમ બંધ કરી મહિલાઓ ઉપર વિધિ વિધાન કરવાની ટેવ ધરાવે છે। તે જુવારના દાણા ખવડાવી રોગ મટાડવાનો દાવો કરે છે। આ ઉપરાંત 7 મંગળવાર ભરવા, ટેક રાખવી અને ચાંદીનું છત્ર ચઢાવવાની માગણી કરે છે। તે સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવતો હતો। તે માંડવામાં રૂપિયા 2000થી શરૂ કરીને 1 લાખ રૂપિયા ફી વસૂલતો હતો। પાઠ ઉપર બેસીને દુઃખ દર્દ મટાડવાનું કામ કરતો। દર વર્ષે અષાઢ માસમાં જાહેર માંડવો રાખવામાં આવે છે। એટલું જ નહીં, તે શ્રદ્ધાળુઓને ત્યાં પધરામણી કરીને મોટી રકમ મેળવતો હતો। માતાજી મઢે મહિલાઓ વધુ આવતી હતી, જેમને તે માતાજીનો ભય, પ્રકોપ, ડર બતાવીને પિતૃ કાર્ય કરાવતો હતો। ઘરમાં માંદગી, નુકસાનીના કિસ્સામાં ભુવો અવળે માર્ગે વાળતો હતો। અપમૃત્યુના કિસ્સામાં ધાર્મિક સપ્તાહ કરાવી મોટા આર્થિક ખાડામાં ઉતારતો હતો। રાજુ ભુવાજી ઉપર વિજ્ઞાન જાથાની ટીમે છેલ્લા 6 મહિનાથી ફોલો કરતી હતી। આખરે 31 માર્ચનો દિવસ નક્કી કરાયો। બપોર બાદ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા નિકોલ પોલીસને સાથે રાખીને ભુવા રાજુ પ્રજાપતિના ઘરે રેડ કરવામાં આવી, જ્યાં ઘરના બીજા માળે રૂમમાં માતાજીની છબીઓ રાખવામાં આવેલી હતી। રૂમની દિવાલ પર અનેક પારણાઓ લટકેલા જોવા મળ્યા અને પારણાઓ સાથે બાળકોના ફોટો પણ લગાવવામાં આવ્યા હતા। જે લોકોની ટેક પૂરી થતી એ લોકો ભુવા પાસે આવી પારણા અને ફોટા લગાવી બાધા પૂરી કરતા અને દાન પણ આપતા। જાથા અને પોલીસ પહોંચી ત્યારે ભુવો 2 મહિલા સાથે અંદર રૂમમાં બેઠો હતો અને બીજા લોકો બહાર બેઠા હતા। અહીં જે પણ આવતા તે સંતાન પ્રાપ્તિની આશાએ આવતા, જેમને તે જુદી જુદી વસ્તુ લાવવા માટે કહેતો। ઘણાના તો 90 દિવસમાં જ લગ્ન થઈ જશે તેવા દાવા પણ કરતો હતો। ખબર નહીં હોય, અમે આ રીતે કોઈને બ્રહ્મા નાખીને બધું વિરોધની પ્રવૃત્તિ છે। બંધ કરી દો, ભગવાનને માનો એનો કદી વાંધો નથી, પૂજા કરો વાંધો નથી, પણ તમે રૂમ બંધ કરી અને આટલા તમે મૂક્યા છે ઘોડિયા છે આખો મંદિરની અંદર આ બાયણું બંધ કરી દઈએ ને એકલી દીકરી આવતી હતી, અમે આવી જઈશું બરાબર, એકલી દીકરી બાયણું બંધ કરી દઈએ એટલે આ ભાઈ જોવે, 2 બહેનો આવે જોવે, ખોટું નથી। એના કરતાં જાહેરમાં માતાજી છે તો જાહેરમાં ભલે જોવે, ક્યાં વાંધો છે, એમને શું ચિંતા છે। ઢોંગી ભુવાના ઘરે પહોંચ્યા બાદ વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ ભુવા પાસે લાયસન્સની માંગ કરી, જેમાં તેની પાસે કોઈ જ લાયસન્સ ન હોવાની વાત કરવામાં આવી। જયંત પંડ્યાએ કહ્યું હતું કે ભુવા પાસે કોઈ લાયસન્સ નથી છતાં આવું કૃત્ય કરી રહ્યો છે અને આવું કરવું તે ગેરકાયદે છે। સામા કાંઠાની મેલડી મોગલમાંનો મઠ બનાવી ઘરમાં છેલ્લા 30 વર્ષથી દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું, સંતાન પ્રાપ્તિનું, રોગ મટાડવાનું કામ કરતો ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાની ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે અને અત્યારે પોલીસને આગળની કાર્યવાહી કરવા માટેનો પત્ર પણ પાઠવી દીધો છે। તેઓ અંદરો અંદર ઝઘડા કરાવતા, તાવો કરાવતા, ટેક રાખતા હતા અને જુવારના દાણા પણ પીવડાવતા હતા રોગ મટાડવા માટે। એની પાસે કોઈ પણ લાયસન્સ ન હતું
અને પોતે લોકોને માનવ જિંદગી સાથે ખિલવાડનું કામ કરતા હતા. છેલ્લા 6 મહિનાથી તેના આસપાસ વિસ્તારમાંથી અમને લોકોએ માહિતી આપી કે અહીંયા દાણા જોઈ અને દાણા પીવડાવે છે અને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે કે આ બંધ કરવું જોઈએ. એટલે અમે છેલ્લા 6 મહિનાથી ડમી માણસો રાખીને પુરાવા એકઠા કરતા હતા, વિડીયોગ્રાફી કરી અને રૂપિયા ધરતા હતા, એ પોતે રાખતા હતા. આ બધી વસ્તુ કરતા હતા. એક આર્થિક સામ્રાજ્ય પોતાનું ઊભું કરતા હતા. માતાજીને પૈસા સાથે કોઈ લેવા દેવા ન હોય. પુરાવા એકત્ર થતાં આજે નિકોલ પોલીસને સાથે રાખી અને પર્દાફાશ કર્યો છે. તો બીજી તરફ ભુવા રાજુ પ્રજાપતિ પણ પગે લાગી ગયો. તેણે દાવો કર્યો કે હવે પછી તે દાણા જોવાનું કામ નહીં કરે. તેણે કહ્યું કે તે છેલ્લા 23 વર્ષથી આ કામ કરે છે, જેમાં રૂપિયાની માગણી કરવામાં નથી આવતી. લોકો પોતાની આસ્થા મુજબ 750થી લઈ 1 લાખ અને 2 લાખ પણ આપે છે. જો અહીંયા પૈસા ન ચડાવાતા હોય તો સામાકાંઠાની મેલડીમાંનું મુખ્ય મંદિરે પણ લોકો પૈસા આપી શકે છે. તેના માટે કોઈને ફરજ પાડવામાં નથી આવતી. તેણે દાવો કર્યો કે હવે પછી તે નિયમોનું પાલન કરશે. લોકો આવે એટલે માતાજીની શ્રદ્ધા લઈને આવે અને માતાજીને આપણે ફોટાની બાધા દેવી કે ભાઈ ફોટા સંતાન ન હોય એટલે એને કે ભાઈ તમારે સારું થાય ને સંતાન નાનું થાય એનો પારણિયું ફોટો ચડાવે અને પારણિયું ચડાવે. એ માતાની મનોકામના પૂરી થાય એટલે એ ચડાવે. પછી કોઈ ચોરી થઈ હોય આવી જાય એટલે એને ફોટાની બાધા દઉં કે ભાઈ આ ફોટો છે તમારું વસ્તુ ગઈ હોય ને આવી જાય ફોટો ચડાવવાનો ને માતાજીને તાવો ચડાવવાનો. એટલે એ તાવાની બાધા દઉં. આજે 23 વર્ષથી આ વસ્તુ બાધા એક જ દેવાની તાવાની. એની સિવાય કોઈ વસ્તુ બીજી કાંઈ કરવાની નહીં છે કે સંતાન નાનું થાય તો એનો ભારોભાર હાકર થાય અને માતાજીની ચૂંદડી ચડાવવાની. પછી માતાજીને આપણે એનો ફોટો ચડાવવાનો, આવનાર બાળકનો એ ફોટો ચડાવવાનો. એને આવડી આ બાધા દો, મનોકામના પૂરી થઈ જાય આ વસ્તુ એને કરવાની. હું માતાજી સૌ કે ઓલું છું એને. અને બીજું ભલે માતાજીનો માંડવો હશે આપણે કે જે કાંઈ માતાજીનું કાર્ય થાય તે માતાજીના બેઠા હોય આપણે માંડવામાં માતાજી આવે એ. બાકી રાજુભાઈ કોઈ દી ગાદી ઉપર કોઈ દી ધૂણ્યોય નહીં હોય. મને કોઈ દી રાજુભાઈને માતાજી આવતા છે કોઈ એ વસ્તુ નથી ગાદી ઉપર. અને સરકારના નિયમ મુજબ હું પાળવા તૈયાર છું. સમજ્યા? એ એમ કે ભલે દર્શને લોકો આવે પણ એમ કે દાણા કે દોરા ધાગા કે દાણા જોવાના નહીં. તો એ સરકાર મુજબ જે કાંઈ વસ્તુ કે હું માન્ય રાખું છું. હું બંધ કરી દેવાનો છું. રાજુ પ્રજાપતિ પહેલાં એમ્બ્રોઇડરીનું કામ કરતો હતો. તેનો દાવો છે કે તે ક્યારેય ધૂણતો નથી, ફક્ત લોકોને માનતા આપવાનું જ કામ કરે છે. પરંતુ હવે તે દાણા જોવાનું કામકાજ પણ બંધ કરી દેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેક. ટુ બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.